નર્મદાના દેડિયાપાડામાં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ લોકસભા 2024માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે તેવી શક્યતા છે। ભરૂચ લોકસભા સીટ પર સ્વર્ગવાસી અહેમદ પટેલ ચૂંટણી લડ્યા હતા, એટલે હવે તેમના સંતાનોની ઉમેદવારી હોય તેવી કોંગ્રેસની ઈચ્છા છે। ત્યારે દેડિયાપાડામાં આ બાબતે હું તો લડીશના બેનર સાથે ફૈઝલ પટેલનું સ્વર્ગવાસી અહેમદ પટેલ સાથે કોંગ્રેસે પોસ્ટર જાહેર કર્યું। મોટી સંખ્યામાં આદિવાસી લોકો કોંગ્રેસના આ કાર્યક્રમમાં જોડાયા। આમ આદમી પાર્ટીના ચેતર વસાવાની જાહેરાતને લઈને ફૈઝલ પટેલે પોતાનું નિવેદન આપ્યું। ये अलायंस मिलके दोनों अलायंस पार्टनर्स तय करेंगे कि भरूच डिस्ट्रिक्ट का कौन कार्यकर्ता होगा या डिस्ट्रिक्ट और कैंडिडेट होगा। जो कैंडिडेट जिसकी तरफ से जो हैं वो जाहिर है उनकी सोच है। हम कांग्रेस भरूच डिस्ट्रिक्ट के लिए सालों से काम करते आ रहे हैं और हम काम करते ही रहेंगे।